જારથી કારીગર ઘરે જાય સુરત માંથી હીરા લાવ્યા ભાવનગરમાં ભાગીને આવ્યા અમદાવાદમાં આડા ફર્યા બોટાદમાં બતાવી દીધા લાઠીમાં તો પકડી લીધા લાકડીએ લોંધાવ્યા રે ઉતારો જારથી કારીગર ઘરે જાય કાશીરફનો ઘાટ કરીને ટેબલ કરી તળિયું કાપ્યું મથાવે તોડી લાવ્યા રે ઉતારો જારથી કારીગર ઘરે જાય ભેંસુનું દૂધ ભારે પડે ગાયુંનું ગોઠું નો જડે બકરાનું બંધાવ્યું રે ઉતારો જારથી કારીગર ઘરે જાય પરણા પછી સુરત જઈને રૂમ રાખી ભાડામાંનો ફાવ્યા રે ઉતારો જારથી કારીગર ઘરે જાય ઝીણે મોતીડે ને સોખલીએ વધાવ્યા રે ઉતારો જારથી કારીગર ઘરે જાય વાલજી રે કેસરીની વિનતી રે સુણજો 2000 બાકી લઈને બૂસ મારીને આવ્યા રે ઉતારો જારથી કારીગર ઘરે જાય ઉતારો જારથી કારીગર ઘરે જાય કારણ કે એ જે વિડીયો બનાવ્યો પેલા આપણા ઘરે સત્યનારાયણ ભગવાનની કથા હોય તો બેનું ગાતા હોય ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘરે આવ્યા એમ એ ઢાળામાં આ ગીત બનાવ્યું છે. હા તો એ ઢાળાની જરીક ઝલક આપશો. જે ઓલું અત્યારે જે સુરતનું જે ગીત ગાયું હતું આપણે જે હીરાનું અને બહુ વાયરલ વિડીયો થયો હતો એવા લવજીભાઈ બાદશાહ તરીકે જેનું નામ પ્રખ્યાત છે અને આખી ગુજરાતમાં જેનું નામ ગુંજે છે એ જે વાયરલ વિડીયો થયો હતો એવા લવજીભાઈ આપણે સમક્ષ અત્યારે બેઠા છે તે લવજીભાઈને કહેવી કે બે શબ્દ આપણને કે. મારું નામ આમ લવજીભાઈ પણ મને ઓળખે બાદશાહ તરીકે કે ભાદર કાંઠે મોયરું ગીરમાં મારું ગામ દાદાનો દીકરો બાદશાહ મારું નામ. કારણ કે ઝૂંપડિયું છે ને અરે ઝૂંપડિયું જુગની જૂની લાગે નહીં કોઈ દી સુની અરે ઝૂંપડિયું જુગની જૂની લાગે નહીં કોઈ દી સુની ગીર જંગલમાં શોભતું બાપા રૂડું સતાધાર ધામ ઈ દાનગી ગેવનો દરબાર એવો ઈ દુખિયાનો દાતાર ઝૂંપડીએ કોક દી જાજો એના મહેમાન તો થાજો અરે ઝૂંપડીએ કોક દી જાજો એના મહેમાન તો થાજો. શું એ વાત કરું ઈ નુવાણાની નાથ ભગવાન જેની કસોટીએ આવ્યા વીરબાઈ સોંપ્યા હાથો હાથ ઝૂંપડિયું જુગની જૂની લાગે નહીં કોઈ દી જૂની પાળિયાદની હું વાત કરું મારા પ્રગણાનું છે ધામ સોખાગીને ગોળ જમાડે સત જેવો સમ્રાટ ઝૂંપડીએ કોક દી જાજો એના મહેમાન તો થાજો અરે ઝૂંપડીએ કોક દી જાજો એના મહેમાન તો થાજો અરે ઝૂંપડીએ કોક દી જાજો એના મહેમાન તો થાજો. બોલ સીતારામ. શું ઝૂંપડાની ખાનદારી હોય ભલામણ હોય પણ ભૂખ્યા પેરવી દેશો પ્રેમી વિના પકવાના બીજાના દુઃખ સુણી માથડા દેશે કુરબાન. ઈ ઝૂંપડાની ખાનદાની છે જે આપણે લવજીભાઈએ કીધું ઝૂંપડું એટલે આપણું એક કાઠિયાવાડી અને પંસાલી ધરા છે અને ઈ ધરાની માલપા આપણી ગીર વખણાય છે સૌરાષ્ટ્ર વખણાય છે પાંચસાલની ધરા છે પાળિયાદ વખણાય છે એમાં ઈ પરગડાનું ગામ એવા રતનપરના આપણે લવજીભાઈ આપણી સમક્ષ અત્યારે જે આપણને વાત કરી ખૂબ લઈને આવ્યો માણારાજ એ સોનાનો સૂરજ ઉજો માણારાજ મોટા ઘરનો મોભી પડવાનો માણારાજ પણ રે ભાઈ મારો જાંબુડો રે જામણો રે જાંબુડાના કોંગરે રચ્યો મોર જાંબુડાની તીરખી લલી લલી જાય ભાઈ મારો જાંબુડો
રળિયામણો રે સુતારીના બેટડા વીરતન વીનવું રે ઘડીક માગ્યા બાજુ ઢલાવ વર પરણે સે ગોકુળ ગામનો રે ભાઈ મારો જાંબુડો બુડો રળિયામણો રે કોનીડાના બેટડા વીરતન વીનવું રે ઘડીક માગ્યા ઝુમણા લાવ વર પરણે સે ગોકુળ ગામનો રે કે મા બાપ વિશેનું આપણે આમ વર્ણન કરો તો કારણ કે મા બાપ તો માજા મળે નહીં મોંઘા એના મૂળ વૃદ્ધા આશ્રમમાં મૂક્યા છે એને મોટી કરી છે ભૂલ તો એનું તમારે શું કહેવાનું હવે વાલજીભાઈ બીજા શબ્દ મા બાપ વિશે તો ગમે એટલા વાપરો તો ટૂંકા જ પડે હા મા બાપ થી કોઈ આ જગત ની માલપા મોટું છે નહીં હા. એટલે ઈ ખાલી બે જ કડી ની માલપા આપણે જોયું તો એ બધું આવે છે એવા મીઠા રે મધુ ને મીઠા મેવલા રેલો એથી મીઠેરી મોરી માત જનની ની જોડ સખી નહીં જડે રેલો એક કડી તમે ગાયો અમરત ભરેલી માની આખડી રે લોલ વાલપ ભરેલા માના વેણ જો જનની ની જોડ સખી નહીં જડે રેલો મીઠા મધુર ને મીઠા મેવલા રે લોલ ઇથી મીઠેરી મોરી માત જો જનની જોડ સખી નહીં જડે રે લોલ કે મા બાપ થી કોઈ પણ આગળ છે જ નહીં ઓય વાતળિયું ને વગદાળિયું ને જણ જણ સુજવ્યું હેરાન હેરા માન એ વાતળિયું એ વખતની માતા હાટક કાળ વાહ વાહ ગાયન ભરી ક્યાં મકોડા ન તરિયા ન ભરી ક્યાં બાળ વળ વેલો લાખા ફળના તારા દેશમાં પડ્યો દુકાળ સતને સાયા તણી અસતને કોણ આપે અજો કે ઓલવાળી ટાઢી કોણ તાપે અરે ગીર તો સે હરિયાળી રૂડી ને રણ ગેલુડી અરે રૂડી ને રણ ગેલુડી એવી ગીર છે બાપા કારણ કે આ બધું ઓટોમેટિક પીવે મીઠા મીઠા સૌ કોઈ પીવે કડવા પીવે નહીં કોઈ એક વાર જો કડવા પીવે તો શબ્દ મીઠા હોય રામ રસ એ સારો મેરે ભાઈ આમાં કોક પીવે જ અમર બની જાય મૂસા મૂસા સૌ કોઈ હાલે એમાં નિશા હાલે નહીં કોઈ એક વાર એ નિશા લે તો શબ્દ મૂસા હોય વાહ, વાહ. રામ રસ ऐसा हो मेरे भाई आमा कोक पीवे अमर बनी जाए तुवे पीधा पेला दे पीधा और पीधा रे रोईदास सत कबीर भर भर पीधा और पीवन की जास राम रस ऐसा हो मेरे भाई आमा कोक पीवे अमर बनी जाए આવી વાતો છે જીણ્યું કોઈ સતવીર લે જાણ્યું કોઈ અનુભવ વીર લે માણ્યું આવી વાતો છે જીણ્યું આમાં મોટા કુવાડા કાંઈ નો કાપે લોઢાને કાપે નાની સીણ્યું આવી વાતો છે જીણ્યું આવી વાતો છે જીણ્યું બોલીએ દાન લઈને આવ્યો માણા રાજ એ સોનાનો સૂરજ ઉજો માણા રાજ મોટા ઘરનો મોભી પડવા હાલો માણા રાજ વીર રે નવઘણ વીર બંકો મારે 16 નો સુરવીર રે નવઘણ વીર બંકો એનો વાગે ગિરનાર માં ડંકો કે નવઘણ વીર બંકો એ માથા પડે જેના ધડ લડે એ તો સુરવીર મેદાને સડે કે નવઘણ વીર બંકો મારે 16 નો સુરવીર રે નવઘણ વીર બંકો મેં કીધું આ રાજધાની છે તમે જે ગીત ગાઓ ને કારણ કે આ બધા એ આમાં માથા પડી ગયા જેના ધડ લડ્યા છે એની આમ એમના રચના અને આ તો બધું એક આ રાજકારણને લઈને કલ્પક બનાવે
આ કલ્પિત રાજકારણ આ કોઈ ઘટના ઘટી હોય ને બધું એવું નથી. જે સુરાએ વીર વસરાજ છે એનું જેનું દળ લડ્યું, મસ્તક પડ્યું, આપણે જુનાગઢમાં છે, પછી એવા ઘણી જગ્યાએ આપણી જે સંસ્કૃતિમાં જે બન્યું છે ને એ જૂનો વારસો પડ્યો છે અને એ હાસુ છે, એમ એ બનાવટી નથી. મા બાપ ને ભૂલશું નહીં, અગણિત સેજ ઉપકાર જેના દેહ ને વિસરશો. કાબી મુખેથી કોળિયા મોમાં દજી મોટા કર્યા, પુનિત જનના કાળ જાને પથ્થર બની સૂંદશો નહીં. ભૂલો બીજું બધું ભલે મા બાપ ને ભૂલશો. લાખો લડાવ્યા લાડ તમને કોડ સૌ પૂરા કર્યા, કોડના પૂરનાર ને કોડ પૂરવા ભૂલશો નહીં. ભૂલો બીજું બધું ભલે મા બાપ ને ભૂલશો નહીં. ભૂલો બીજું બધું ભલે મા બાપ ને ભૂલશો નહીં. ભૂલો બીજું બધું ભલે મા બાપ ને ભૂલશો નહીં. ભૂલો બીજું બધું ભલે મા બાપ ને ભૂલશો નહીં.